માંડવી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી એક જાગૃત નાગરિક દ્વારા 181 અભયમ મહિલા હેલ્પલાઇનમાં ફોન કરી જણાવેલ હતું કે એક પીડિત મહિલા તેમના સાસરી કે પિયર પક્ષમાં રહેવા માંગતા નથી। આજ રોજ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરવાનો પ્રયાસ કરેલ છે। તેમની હાલે 9 માસની એક દીકરી છે, એને પણ મારી નાખીશ એવું કહે છે। તેથી પીડિત મહિલાનું કાઉન્સેલિંગ કરવા માટે 181ની મદદની જરૂર છે, જેના પગલે 181ના કાઉન્સેલર પટેલ ખુશ્બુ, મહિલા હેડ કોન્સ્ટેબલ રેખાબેન પટેલ તેમજ પાયલોટ ધનજીભાઈ ઘટના સ્થળે પીડિત મહિલાની મદદ માટે પહોંચ્યા હતા। પીડિત મહિલાના કાઉન્સેલિંગ દરમિયાન જાણવા મળ્યું કે પીડિતા મહિલાના લગ્નને આશરે 2 વર્ષ જેવો સમય થયો હતો। પીડિતા તેમના સાસુ સસરા, જેઠ જેઠાણી સંયુક્ત કુટુંબમાં રહેતા હતા, પરંતુ પીડિતા મહિલાના જેઠાણી અને સાસુનો નાની બાબતોને લઈને સતત ઝઘડાઓ થતા હતા। તેથી તેઓ તેમના સસરાના બીજા મકાનમાં અલગ રહેવા જતા રહ્યા હતા, પરંતુ પીડિતાના જેઠ થોડા સમય પહેલા જ આત્મહત્યા કરી લીધી હતી। પીડિતાના જેઠાણીએ જણાવેલ કે તેઓને હવે તેમના સાસુ સસરા સાથે રહેવું છે। પીડિતાને ડર હતો કે જો ફરી તેઓ બધા સાથે રહેશે તો સતત નાની મોટી બાબતોમાં ઝઘડાઓ થતા રહેશે। તેથી પીડિતાએ તેમના પતિને બીજા મકાનમાં અલગ રહેવા જવાનું જણાવેલ। એ બાબતને લઈને પીડિતાના પતિ અને સાસુ સસરા તેમની સાથે ઝઘડો કરેલ તેમજ અપશબ્દો બોલતા હતા। પીડિતાના પતિએ તેમને જણાવેલ હતું કે તેમની દીકરીને લઈ તેમના પિયરમાં રહેવા જતા રહે, ત્યારે પીડિતાએ તેમના પતિને જણાવેલ કે તેઓ તેમના પિયરમાં રહેવા જતા રહેશે, છતાં પણ તેમના પતિ તેમના માતા પિતાને ફોન કરી બનેલ ઘટનાની જાણ કરી અને પીડિતાને લઈ જવા માટે કહ્યું। પીડિતાને તેમના પતિની આ બાબતથી ખૂબ જ દુઃખી થયેલ અને આત્મહત્યા કરવાનો વિચાર કરેલ। 181ની ટીમ પહોંચતાની સાથે પીડિતા મહિલાના સાસુ સસરા તથા પતિને સમજાવેલ તેમજ પીડિતાનું કાઉન્સેલિંગ કરેલ। તેમને સમજાવેલ કે આત્મહત્યા કરવી એ સમસ્યાનું નિવારણ નથી તથા તેમના બાળકો નિરાધાર થઈ જશે તેવી સમજણ આપેલ તથા આત્મહત્યા કરવી એ ગુનો છે।